નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વાલી મિત્રો આપને પણ નમસ્કાર। હોમ લર્નિંગ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે। અત્યારે આપણે સૌ કોરોના મહામારીનો સામનો કરી રહ્યા છીએ અને આ કોરોના મહામારીથી બચવા માટે 3 મહત્વપૂર્ણ વાતો જે હંમેશા આપણે સૌએ યાદ રાખવાની છે। આમ તો હવે આ 3 વાતો તમને યાદ રહી ગઈ છે, તેમ છતાં વારંવાર એ વાત એટલા માટે કરીએ છીએ કે આપણે સૌ ભેગા મળી અને કોરોનાને હરાવી શકીએ। તો ફરીથી આ 3 વાતોને એકવાર યાદ કરી લઈએ। તો કોરોનાથી બચવા માટે સૌથી પહેલી વાત છે કે આપણે માસ્ક સરખી રીતે અને સાચી રીતે પહેરીશું। બીજી અગત્યની વાત છે કે વારંવાર આપણા હાથને આપણે ધોશું, એટલે કે એને ચોખ્ખા રાખીશું। અને ત્રીજી અગત્યની વાત કે હંમેશા જ્યારે પણ કોઈની પણ પાસે જઈએ તો 6 ફૂટનું અંતર આપણે જાળવવાનો પ્રયત્ન કરીશું। અને જ્યાં સુધી દવા નહીં ત્યાં સુધી ઢીલાશ નહીં, આ સૂત્ર હંમેશા આપણે ધ્યાનમાં લઈશું। તો આજના આપણા આ એપિસોડની શરૂઆત કરતાં પહેલાં કેટલીક પૂર્વના એપિસોડમાં આપણે જે પણ ચર્ચાઓ કરી છે એકવાર જરા જોઈ લઈએ। તો એકમ નંબર 14 અને બચ્ચું કહે, આ એકમમાં મૂળ આશય આપણો એવો છે કે બાળક જોડાક્ષરનો પરિચય કેળવે અને સાથે જ જોડાક્ષરનું સાચી રીતે ઉચ્ચારણ કરતો થાય અને સાથે જ તેનું માન્ય લેખન કરતાં પણ શીખે। અને હવે તો હું માનું છું કે ઘણા બધા મહાવરા પછી બાળક જોડાક્ષરનું સાચી રીતે ઉચ્ચારણ કરતા પણ થયા છે અને તેનું સાચું લેખન પણ કરતા શીખી ગયા હશે। આજના આ એપિસોડમાં આપણે આગળ વધતા જોડાક્ષરના લગતી જ કેટલીક જુદી જુદી પ્રવૃત્તિઓ અહીંયા કરવાના છીએ અને તે પ્રવૃત્તિઓના માધ્યમથી બાળકને જોડાક્ષરનું સાચું જ્ઞાન આપણે આપવાનો પ્રયત્ન કરવાના છે। વાલી મિત્રો, આપ સૌને પણ વિનંતી કે અહીંયાથી જે પણ પ્રવૃત્તિ બતાવવામાં આવે તે મુજબ જ આપ સતત આપના બાળકને એ પ્રવૃત્તિ કરાવતા રહો કે જેથી કરીને બાળક સરળતાથી ભાષાની આ બાબતો શીખી લે અને જ્યારે પણ તે ભાષામાં કામ કરતો હોય ત્યારે સરળતાથી તે અભિવ્યક્તિ પણ કરી શકે। તો આજે પહેલી જ પ્રવૃત્તિની શરૂઆત કરીશું। તો આમ તો આજની જે આ પ્રવૃત્તિ છે તેનો આશય એવો છે કે અત્યાર સુધીની પ્રવૃત્તિના માધ્યમથી બાળક જે કંઈ પણ શીખી ગયો છે તે એકવાર આપણે ફરીથી એને જોઈ લઈએ કે તમામ બાબતો બાળક સારી રીતે સમજી શક્યો છે અને તે મુજબ જ તેનું અનુસરણ પણ કરી રહ્યો છે। તો ચાલો આજની પહેલી પ્રવૃત્તિ આપણે અહીંયા જોઈશું। વિદ્યાર્થી મિત્રો, આપ અહીંયા જોઈ રહ્યા છો અને હવે તો તમારી પાસે પણ સ્વાધ્યાયન પોથી છે જ અને અહીંયા જે સૂચના છે કે ભાઈ તમે શીખેલા શબ્દો લખો। હવે લખવાનું કઈ રીતે છે તે આપણે સારી રીતે શીખી ગયા છીએ અને સાથે જ અહીંયા એક શબ્દ પણ આપણને આપેલો છે અને શબ્દ છે બચ્ચું, જે આ પાઠમાં પણ છે કે ભાઈ બચ્ચું કહે, બરાબર ને? તો બચ્ચું અહીંયા લખેલો છે પણ બાકીના કોઈ જ શબ્દો અહીંયા આપેલા નથી। હવે તમને થશે તો આ બધી જગ્યામાં અમારે શું લખવાનું, દરેક જગ્યાએ બચ્ચું લખવાનું છે? તો ના, અહીંયા સૂચના ફરીથી એકવાર સમજી લઈએ। તમે શીખેલા શબ્દો લખો, તેનો અર્થ એવો થાય કે અહીંયા બચ્ચું સિવાયના તમે જે પણ શબ્દો શીખ્યા છો તે તમારે અહીંયા લખવાના થશે। જેમ કે આપણે ઘણા બધા શબ્દો શીખ્યા હતા, તેમાંથી એક શબ્દ હું અહીંયા લખું છું, બરાબર ધ્યાનથી જોજો અને તમારે જ વાંચવાનો છે। કયો શબ્દ લખ્યો છે આ? હા, આ લખ્યું છે સત્ય। તો હવે તમે સમજી ગયા છો કે અત્યાર સુધીમાં આપણે સ્વાધ્યાયન પોથીની પ્રવૃત્તિ દ્વારા અને તે સિવાયના પણ ઘણા બધા નવા શબ્દો શીખ્યા છીએ અને તે શીખેલા શબ્દો આપણે આ બાકીની ખાલી જગ્યામાં અહીંયા લખવાના છે। હવે તેના નીચે પણ એક નવા જ શબ્દો આપણને આપ્યા છે અને સૂચના પણ જોઈ લો કે જોડાક્ષરવાળા શબ્દો બોલો અને લખો। ઉદાહરણ તરીકે મચ્છર, તમે વાંચો જોઈએ તો, અરે વાહ, સરસ। લશ્કર, પછી લખ્યું છે બખ્તર, પછી છે અત્તર, પછી
સજ્જડ અને ફક્કડ. તમે અહીંયા વિદ્યાર્થી મિત્રો જોઈ રહ્યા છો કે મચ્છર, લશ્કર, બખ્તર, સજ્જડ અને ફક્કડ બંનેમાં તમને 2 અક્ષર દેખાય છે. એટલે કે અહીંયા ચ અને છ જોડાયેલા છે, અહીંયા શ અને ક જોડાયેલા છે, અહીંયા ખ અને ત જોડાયેલા છે, અહીંયા જ સાથે જ જોડાયેલો છે અને અહીંયા ક સાથે ક જોડાયેલો દેખાય છે. પણ શું અહીંયા તમને કશું જોડાયેલું દેખાય છે? તો હા, વિચારો જોઈએ. તમે પણ કહેશો કે ત દેખાય છે પણ બીજું કાંઈ છે નહીં. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જે તની આગળ એક પાંખું દેખાય છે એટલે કે અહીંયા તની સાથે ત જોડાયેલો છે. એટલા માટે તો આપણે આનો ઉચ્ચાર કરીશું અત્તર. ફરીથી એકવાર બોલો જોઈએ, અત્તર. અરે વાહ, સરસ. તો હવે તમે સમજી ગયા છો કે અહીંયા એટલે કે અહીંયા જે નીચે 6 શબ્દોની ખાલી જગ્યા આપી છે ત્યાં આવા જ જોડાક્ષરો આપણે લખવાના છે. જેમ કે અહીંયા લશ્કર લખ્યું છે, મચ્છર લખ્યું છે, તેવા જ બીજા શબ્દો આપણે આ ખાલી જગ્યામાં તમે જાતે લખશો. નીચેની સૂચના જોઈએ જરા. તો અહીંયા તો સરળ સૂચના છે અને સૂચના વાંચો જોઈએ. હા, વાંચો અને લખો. એટલે કે અહીંયા 5 વાક્યો આપ્યા છે. આ 5 વાક્યો આપણે જાતે વાંચવાના છે અને જાતે જ લખવાના છે. અને આ બધા જ વાક્યો તમે અહીંયા જોઈ રહ્યા છો તો સાદા છે. અહીંયા આપણને એક જોડાક્ષર જોવા મળી રહ્યો છે, અહીંયા પણ જોડાક્ષર જોવા મળી રહ્યો છે. તો બાકીના બધા જ વાક્યો તમે વાંચતા શીખી ગયા છો. આ વાક્ય વાંચી જોઈએ. નાનીને ઘેર જાવા દે. તમે વાર્તા પણ સાંભળી છે ને? તો આ વાક્ય તમે અહીંયા લખશો અને કઈ રીતે લખશો તો એના માટે અહીંયા આપણને 2 લીટી આપેલી છે અને આ બંને લીટીની વચ્ચે સમાન રીતે આપણે આ વાક્ય અહીંયા લખીશું. તેની નીચેનું વાક્ય હું તમને વાંચી સંભળાવું છું. હું તને ખાઉં. છે ને? તમે પણ આ વાર્તા તમારા મમ્મી પપ્પાને જરૂરથી કહેતા હશો, બરાબર? અને છેલ્લું વાક્ય લખ્યું છે એ વાંચી જોઈએ. ક્યાંય ઘેટાનું બચ્ચું દીઠું. તમને એમ થશે કે બધા જ વાક્યો સાદી રીતે, પણ આ વાક્ય આમ કેમ? તો એ તમે તમારા મમ્મી પપ્પા જોડે જરૂરથી ચર્ચા કરશો, બરાબર છે ને? તો આટલી પ્રવૃત્તિ તમે આજે જરૂરથી પૂરી કરશો. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે જે પણ શબ્દો શીખ્યા છીએ અને તેનું લેખન આ પ્રવૃત્તિમાં કરવાનું છે તે અમે સાચી રીતે તમે હવે જાણી ગયા છો. આના પછી પણ કેટલીક જુદી પ્રવૃત્તિઓ આપણને આપવામાં આવેલી છે અને આ પ્રવૃત્તિ ખૂબ જ મજા આવે તેવી છે કારણ કે તે પ્રવૃત્તિમાં જુદા જુદા અક્ષરોને જોડવાના છે અને એ જોડીને આપણે શબ્દોનું નિર્માણ કરવાનું છે. અહીંયા આવી 2 પ્રવૃત્તિ આપી છે તો ચાલો તે પ્રવૃત્તિ જોઈએ. વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમે આ સૂચના જોઈ રહ્યા છો. વાલી મિત્રો, તમે પણ આ સૂચના જોઈ રહ્યા છો અને આ પ્રવૃત્તિમાં નવા શબ્દો બનાવીને લખો, બરાબર ને? પણ અહીંયા તમે જોઈ રહ્યા છો કે આપણને એક અક્ષર આપેલો છે અહીંયા ટ અને અહીંયા તમે જુઓ કે કેટલાક જોડાક્ષરો આપેલા છે જેમ કે સ્લે, પ્લે અને ફ્લે. અને આ તમામ જોડાક્ષરને આપણે ટ સાથે જોડતા જઈશું તો આપણને એક નવો શબ્દ મળશે. કયા કયા શબ્દો મળશે વિદ્યાર્થી મિત્રો? હા, પહેલો શબ્દ મળશે સ્લેટ. છે ને? તમારે સ્લે નથી બોલવાનો, હવે સ્લેને ટ સાથે જોડીને શબ્દ બોલવાનો છે, સ્લેટ. બીજો શબ્દ મળશે પ્લેટ અને ત્રીજો શબ્દ મળે છે ફ્લેટ, બરાબર ને? આવા પણ બીજા કેટલાક જોડાક્ષરો છે કે જેને ટ સાથે આપણે જોડીએ તો આપણને નવા શબ્દો મળે. તો એ વિચારો જોઈએ એવા કયા કયા જોડાક્ષરો છે કે જેને આપણે ટ સાથે જોડીશું તો આપણને નવા શબ્દો મળશે. અને એવું પણ વિચારી શકાય કે અહીંયા ટની જગ્યાએ ડ હોય અથવા બીજો કોઈ પણ મૂળાક્ષર હોય તો તેને જોડીને આપણે નવા શબ્દો શું બનાવી શકીએ છીએ. અને જો બનાવી શકીએ છીએ તો એ કયા હશે? હવે તમે આ બધા જ જોડાક્ષરો એટલે કે આ બધા જ અક્ષરોને જોડીને જે પણ શબ્દ બને છે તે અહીંયા જરૂરથી લખજો. નીચેની પ્રવૃત્તિ જોઈએ. અહીંયાની પ્રવૃત્તિ તમને દેખાઈ રહી છે. જેમ અહીંયા સાદો વર્ણ છે અને અહીંયા જોડાક્ષર છે. અહીંયા તમે જોઈ રહ્યા છો કે વચ્ચે જોડાક્ષર આપ્યો છે
અને આગળના ભાગમાં અલગ અલગ વર્ણો એટલે કે અક્ષરો આપેલા છે, જેમ કે વ, દા, શુ, અ, નાવી, અન, બરાબર ને? એટલે કે ન્ય આ એક જોડાક્ષર છે, ન ય સાથે જોડાયેલો છે અને ન કેવો છે? દંડવાળો છે. અરે વાહ, તમે તો આને ઓળખી ગયા છો. અને દંડ હટાવીને ય સાથે તેને જોડ્યો છે. અને હવે વ ને ન્ય સાથે જોડવાનો છે અને આપણને કયો શબ્દ મળશે? બોલો જોઈએ. હા, વન્ય. સરસ. પછી ધાન્ય, ખૂબ સરસ. પછી શૂન્ય, અરે વાહ. અન્ય, પછી નાવીન્ય અને અનન્ય છે ને? તમને એમ થશે કે આ તો એક જ અક્ષર છે, એટલે કે એક જ જોડાક્ષર છે, અને તેની સાથે જેમ જેમ આપણે જુદા જુદા અક્ષરો અથવા શબ્દો જોડતા જઈએ છીએ અથવા શબ્દાંશ જોડીએ છીએ તો આપણને એક નવો શબ્દ મળે છે. અને પાછું આ બધા જ શબ્દોના જુદા જુદા અર્થ પણ થાય છે, જેમ કે વન્ય એટલે વનમાંથી મળવાવાળું, ધાન્ય એટલે અનાજ, શૂન્ય, શૂન્યને તો તમે સારી રીતે ઓળખો જ છો, અન્ય એટલે કે બીજું કોઈ, નાવીન્ય એટલે કે નવું, અને અનન્ય. તો છે ને, એનો મતલબ એવો થાય કે કોઈ પણ અક્ષરને કોઈ પણ અક્ષર સાથે જોડી દઈએ તો શબ્દ મળતો નથી. એના માટે પણ આપણે કેટલીક બાબતો ધ્યાનમાં લેવી પડશે. તે તમારા મમ્મી પપ્પા તમને જરૂરથી શીખવશે. નીચેની પ્રવૃત્તિ જોઈએ. તો જેમ આપણે અગાઉ શીખી ગયા તેવી જ પ્રવૃત્તિ અહીંયા કરવાની છે, પણ આ પ્રવૃત્તિ પણ તમે જાતે જ કરવાના છો. તો વાલી મિત્રો, આ પ્રવૃત્તિમાં તમે સમજી ગયા છો કે બાળકને જુદા જુદા અક્ષરો આપવાના છે અને જોડાક્ષર આપવાના છે અને તેને જોડીને બાળક નવા શબ્દો બનાવતા શીખે. અને મૂળ આશય તો આપણો એવો જ છે કે બાળક જોડાક્ષરનો સાચી રીતે ઉપયોગ કરતો થાય અને ઉચ્ચારણ કરે અને લખતા પણ શીખી જાય. તો તમારી જોડે અપેક્ષા એવી છે કે તમે આવી જુદી જુદી પ્રવૃત્તિ જરૂરથી બાળકોને કરાવશો. આવો હવે આગળની પ્રવૃત્તિ તરફ વધીશું. તો જોઈએ આગળની પ્રવૃત્તિ. વિદ્યાર્થી મિત્રો અને વાલી મિત્રો, અહીંયા તમે જે પ્રવૃત્તિ જોઈ રહ્યા છો તેમાં કે આ ચિત્ર શાનું છે? તો આ ચોખા છે. એટલે કે ચોખા શું છે? અનાજ છે. અને અનાજ છે માટે અનાજના ખાનામાં ટીક કર્યું છે, એટલે કે ખરાની નિશાની કરી છે. હવે બાળકે આ બીજા ચિત્રો જોવાના છે અને આ કઈ વસ્તુ છે તેને ઓળખવાની છે. શું તે કઠોળ છે? શું તે તેલેબિયા છે? અને જો કઠોળ હોય તો કઠોળના ખાનામાં ટીક કરવાનું છે, ખરાની નિશાની કરવાની છે. જો અનાજ હોય તો અનાજના ખાનામાં ખરાની નિશાની કરવાની છે. અને જો તેલેબિયા હોય તો તેલેબિયાના ખાનામાં ખરાની નિશાની કરવાની છે. આવો આપણે એકાદ બે વસ્તુ વિશે અહીંયા જોઈ લઈએ. જેમ કે અહીંયા જે ચિત્રમાં આપણને દેખાઈ રહી છે તે શું છે? અનાજ છે, કઠોળ છે કે તેલીબિયા છે? બાળકો જુઓ તો. હા, તમે આને સારી રીતે ઓળખો છો. અરે વાહ, આ છે મકાઈ. હા, તમારો જવાબ બિલકુલ સાચો છે. પરંતુ હવે આપણે અહીંયા એ નક્કી કરવાનું છે કે આ મકાઈ એ શું છે? મકાઈને શું કહેવાય? અનાજ કહેવાય, કઠોળ કહેવાય કે તેલીબિયા કહેવાય? અને જો તમે નથી જાણતા તો તમારે જાણવાનું છે. તો હા, તમે હવે તમારા મમ્મી પપ્પાની પણ આમાં મદદ લઈ શકો છો. હું આનો જવાબ તમને અહીંયા બતાવું છું, પરંતુ બાકીના જવાબો તમારે જાતે જ આપવાના છે. તો મકાઈને આપણે કહીશું અનાજ. તેથી હું અહીંયા ટીક કરું છું, ખરાની નિશાની કરું છું. પરંતુ બાકીના ચિત્રોમાં અહીંયા તમે જોઈ રહ્યા છો કે આ ચિત્ર શાનું છે? હા, આ છે ઘઉં. એટલે ઘઉંની ઊંબી આપણે અહીંયા જોઈ રહ્યા છીએ. પરંતુ હવે નક્કી તમારે કરવાનું છે કે ઘઉંને શું કહીશું? અનાજ કહીશું, કઠોળ કહીશું કે તેલેબિયા કહીશું? બરાબર ને? અને આ, હા, આ છે મગફળી. તમે ખાતા જશો આ બધું જ, બરાબર ને? સરસ. અને આ શું છે? આ શું છે? આ છે મગ. અને મગને શું કહેવાય? વિચારો જોઈએ. હા, હવે વિચાર્યા પછી તમારે આની સામે આપેલા 3 ખાના પૈકી સાચા જ ખાનામાં શું કરવાનું છે? ખરાની નિશાની કરવાની છે. અને આ ચિત્ર શું છે?
હા, આ ચિત્ર છે ચણા, બરાબર ને, અને આ છે તુવર. તો હવે આ બધા જ ચિત્રોને ઓળખવાના છે અને ઓળખ્યા પછી અનાજ, કઠોળ અને તેલેબિયામાં આ બધાનું શું કરવાનું છે? વર્ગીકરણ. એટલે કે જે પણ વસ્તુ આમાંથી જે કહેવાય અનાજ, કઠોળ, તેલેબિયા, તેની સામે તમારે ખરાની નિશાની કરવાની છે. તો વાલી મિત્રો, તમે અહીંયા પ્રવૃત્તિ જોઈ, તમને પણ થયું હશે કે આપણે તો જોડાક્ષર શીખીએ છીએ અને એની વચ્ચે આ પાછું અનાજ, કઠોળ અને તેલેબિયાની વાત ક્યાંથી આવી? તો આપણે ભાષાની સાથે સાથે પર્યાવરણની પણ કેટલીક વાતો અહીંયા શીખી રહ્યા છીએ, સમજી રહ્યા છીએ. અને બાળક નાનપણથી જ આ બધા જ અનાજ, કઠોળ અને તેલેબિયાનો પરિચય કેળવે તે આપણા માટે પણ એટલું જ જરૂરી છે, કારણ કે તેની ઓળખ આપણને સૌને હોવી જરૂરી છે. અહીંયા કેટલાક જ ઉદાહરણ આપને આપ્યા છે અને તમારી આસપાસ અથવા તમારા ઘરમાં પણ તમે જુદા જુદા પ્રકારના અનાજ, તેલેબિયા અને કઠોળનો રોજબરોજના જીવનમાં ઉપયોગ કરતા હશો. તો તમે આ સિવાયના કઠોળ, અનાજ અને તેલેબિયા પણ તમારા બાળકને બતાવી શકો છો. તેની સાચી ઓળખ તેમને કરાવી શકો છો કે ભાઈ આને અનાજ કહેવાય, આને કઠોળ કહેવાય અને આને તેલેબિયા કહેવાય. અને આ તમામ વસ્તુનો આપણે ખોરાકમાં પણ ઉપયોગ કરીએ છીએ. તો ચોક્કસ આ પ્રવૃત્તિ તમે તમારા બાળકને કરાવજો. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપ જોઈ રહ્યા છો અને સૂચના છે નામ લખો. હવે હમણાં જ આપણે અનાજ, કઠોળ અને તેલેબિયાની વાત કરી, પરંતુ અહીંયા ચોથો એક શબ્દ છે અને તે છે શાકભાજી. તમે બધા જરૂરથી શાકભાજી ખાતા હશો, ભાવે છે ને? હવે આપણે તો અહીંયા કેટલાક અનાજ જોયા, તેલેબિયા પણ જોયા, કઠોળ પણ જોયા અને શાકભાજી તો તમે ઓળખો જ છો. તો હવે તમારે તેની સામે આપેલી જગ્યામાં, એટલે કે અહીંયા 1, 2 અને 3 અનાજ લખવાના થશે, તેવી જ રીતે 3 કઠોળ લખવાના થશે, તેવી જ રીતે 3 શાકભાજી લખવાના થશે અને 3 તેલેબિયા લખવાના થશે. બરાબર છે ને? અને તમને આ 3 કરતાં પણ વધુ નામ આવડે છે તો તમે તમારી નોટબુકમાં જરૂરથી લખી શકો છો. અને વધારે યાદી બનાવવા માટે તમે તમારા મમ્મી પપ્પાની જરૂરથી સહાય લઈ શકો છો. આગળની પ્રવૃત્તિ જોઈએ. તો અહીંયા આપણા માટે કેટલીક સરસ બાબતો છે અને તે બાબતો કેવી છે? સારી છે કે ખરાબ છે? એટલે કે સૂચના વાંચી લઈએ. ખોરાક લેવા અંગેની સારી ટેવની સામે ખરાની કરો અને ખરાબ ટેવ સામે ખોટાની નિશાની કરો. ખોરાક લેવા અંગેની સારી ટેવની સામે ખરાની નિશાની કરો અને ખરાબ ટેવ સામે ખોટાની એટલે કે ચોકડીની નિશાની કરો. હવે તમે પણ આ બધી સૂચનાઓનું પાલન કરતા જ હશો, બરાબર ને? ચાલો જોઈ લઈએ કે તમે આવું કરો છો કે નથી કરતા, અને જો નથી કરતા તો તમારે પણ આવું કરવું જોઈએ અથવા ના કરવું જોઈએ. પહેલું જ વિધાન છે કે સાબુથી હાથ ધોઈને જમવું જોઈએ. ચલો તો આને સારી બાબત કહેવાય કે ખરાબ કહેવાય? કેવી ટેવ છે? કેટલા બાળકો હાથ ધોઈને જમવા બેસે છે? સાચું ને? હા, તો આજથી આપણે સંકલ્પ કરીએ કે આ સાચી અને સારી બાબત છે. તો હવેથી તમામ બાળકો એટલે કે તમામ વિદ્યાર્થી મિત્રો ચોક્કસ જમતા પહેલા સાબુથી હાથ ધોઈને જ જમશે. તો યાદ રાખજો કે હવે આપણે જમતા પહેલા ચોક્કસ સાબુથી હાથ ધોઈશું. આ સારી ટેવ છે. બીજું વિધાન વાંચો જોઈએ. તમે પણ વાંચો, હું પણ તમને અહીંયાથી વાંચી સંભળાવું છું. ઝડપથી જમવું જોઈએ. બોલો, રમવા માટે બહાર જવાનું છે, મિત્રો બૂમો પાડે છે, તો શું કરવું જોઈએ? ઝડપથી જમવું જોઈએ. કેવી ટેવ કહેવાય? સારી કહેવાય? ના, આ ટેવ કેવી છે? ખરાબ છે. એટલે બહાર રમવાની ઉતાવળમાં ક્યારે ઝડપથી જમવું જોઈએ નહીં. જમવાનું હંમેશા શાંતિથી ચાવી ચાવીને જમવું જોઈએ. એટલે કે તેમાં ઉતાવળ કરીએ તો ચોક્કસ આપણને નુકસાન થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે તમારે પણ ધ્યાનમાં રાખવાનું છે કે જ્યારે પણ તમે જમવા બેસો છો તો એકદમ શાંતિથી તમે જમશો. ત્રીજું વિધાન જોઈએ. ખોરાક ખૂબ ચાવીને ખાવો જોઈએ. હવે આ બધા જ ખાના તમારે પૂરવાના છે. તો હમણાં જ આપણે વાત કરી કે ઝડપથી જમવું જોઈએ. જો ઝડપથી જમો છો તો ખોરાક ખૂબ ચાવીને ખાઈ શકાતો
નથી, તમે ઉતારી દો છો. બરાબર ને? માટે આ પણ કેવી ટેવ છે? સારી ટેવ છે. પલાઠી વાળીને શાંતિથી જમવું જોઈએ. તમે પણ એ રીતે જમતા હશો, છે ને? તો આ પણ કેવી ટેવ છે? સારી ટેવ છે. ફક્ત કઠોળ જ ખાવા જોઈએ. આપણે હમણાં અનાજ, કઠોળ, તેલેબિયા, શાકભાજી આ બધા જોઈ ગયા. અને શું તમે એકલા કઠોળ ખાઓ છો? અને શું એકલા કઠોળ જ ખાવા જોઈએ? તો ના, આપણો આહાર સમતોલ હોવો જોઈએ, કે તેમાં કઠોળ પણ હોવા જોઈએ, અનાજ પણ હોવું જોઈએ, તેલેબિયા પણ હોવા જોઈએ અને શાકભાજી પણ હોવા જોઈએ. તો એકલા કઠોળ ખાવા એટલે કે ફક્ત કઠોળ ખાવા જોઈએ તે સારી ટેવ કહી શકાય નહીં. છઠ્ઠું વિધાન એવું છે કે શાકભાજી ધોઈને વાપરવા જોઈએ. એકદમ સાચી વાત છે કે જ્યારે પણ તમે શાકભાજીનો ઉપયોગ કરો છો ત્યારે તેને જરૂરથી ધોવા જોઈએ, જેથી કરીને તેની ઉપર રહેલા કોઈ પણ સૂક્ષ્મજીવો, બેક્ટેરિયા આપણા શરીરમાં જાય નહીં અને આપણે માંદા ના પડીએ. તો આપણે આ બધી સાવચેતીઓ જરૂરથી રાખીશું. અને સાતમું છે, અનાજ કાચું ખાવું જોઈએ. વિચારો જોઈએ, કાચું અનાજ ખાઈ શકાય ખરું? તો ના ખાઈ શકાય. તો અનાજ ક્યારેય કાચું ખાવું જોઈએ નહીં. અને જો તમે ખાતા હો તો આ તમારી ટેવ કેવી કહી શકાય? ખરાબ ટેવ કહી શકાય. તો ચોક્કસથી તમે આ બાબત હવે ધ્યાનમાં રાખજો. તો વિદ્યાર્થી મિત્રો અને વાલી મિત્રો, અહીંયા આ જે પણ પ્રવૃત્તિ આપણે અહીંયા જોવાનો પ્રયત્ન કર્યો તે આપણા જીવન વ્યવહાર એટલે કે પર્યાવરણ સાથે સંકળાયેલી છે. વિદ્યાર્થી મિત્રો, હવે હું માનું છું કે તમે ખાવા માટે એટલે કે તમે જ્યારે પણ જમવા બેસશો તો આ તમામ સારી ટેવોનો અમલ ફરજિયાત કરશો અને ખરાબ ટેવો ક્યારેય તમારા જીવનમાં નહીં ઉતારો. તો આ પ્રવૃત્તિ પછી ફરીથી આગળની પ્રવૃત્તિ તરફ આપણે આગળ વધવાના છીએ અને આ આગળની પ્રવૃત્તિમાં એટલે કે આના પછીની પ્રવૃત્તિમાં ફરીથી આપણે જોડાક્ષરના કેટલાક ઉદાહરણ જોવાના છીએ. તો ચાલો એના માટે તૈયાર થઈ જાઓ અને આગળની પ્રવૃત્તિ આપણે જોઈશું. વિદ્યાર્થી મિત્રો અને વાલી મિત્રો, આપ અહીંયા જોઈ રહ્યા છો કે કેટલાક એવા શબ્દો આપ્યા છે કે જેનું ઉચ્ચારણ આપણા માટે ખૂબ જ અગત્યનું છે અને મૂળ તો આ જોડાક્ષરો છે. એટલે બાળક અહીંયા જોઈને લખે, પણ જોઈને લખતી વખતે તેને હંમેશા આ શબ્દોનું ઉચ્ચારણ કરવું જોઈએ. ફક્ત લખી દેવાથી આ શબ્દો આવડવાના નથી. આ વાત એટલા માટે કરી રહ્યો છું કે કોઈ પણ શબ્દ અહીંયા લખતા પહેલાં બાળક વાંચે તે અપેક્ષિત છે અને તમે આનું જરૂરથી ધ્યાન રાખશો. બરાબર ને? તો વાલી મિત્રો અને વિદ્યાર્થી મિત્રો, તમે હજુ પણ આવા વધુ શબ્દોનો અભ્યાસ જરૂરથી કરશો. નીચે કેટલાક વાક્યો આપેલા છે, એને જોઈ લઈએ. અહીંયા પણ સૂચના વાંચી લઈએ. જોઈને લખો એટલે કે વાક્ય જોવાના છે અને લખવાના છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા જોઈને લખો. તમને એકવાર આ ફકરો વાંચીને સંભળાવું છું, બરાબર ધ્યાનથી સાંભળજો. મેદાનના પથ્થરો વીણી એને ચોખ્ખું ચટ કરી દીધા પછી સૌ બાળકો ત્યાં કબડ્ડી રમવા માંડ્યા. કલ્પેશે કહ્યું, 2 પાટા વચ્ચેનું માપ સરખું નથી લાગતું. અલ્પેશે કહ્યું, માપ પટ્ટી લાવીને માપી લઈએ. બરાબર ને? તો અહીંયા પણ તમે જોઈ રહ્યા છો ફરીથી કે ભાઈ પથ્થરો, ચોખ્ખું, ચટ, કબડ્ડી, કલ્પેશ, વચ્ચે, અલ્પેશ, માપપટ્ટી. તો આ બધા જ શું છે? જોડાક્ષરો છે. અને હવે તો આ બધા જોડાક્ષરોને તમે સારી રીતે વાંચતા શીખી ગયા છો. અને બીજી એક વાત કે જ્યારે પણ તમે વાક્ય લખો છો ત્યારે તમે અહીંયાથી શરૂ કરશો અને અહીંયા લખતા લખતા આગળ વધશો. જ્યાં સુધી આ લીટી પૂરી થાય ત્યાં સુધી તમે આમાંથી જેટલા પણ શબ્દો લખી શકો તે અહીંયા લખવાના છે અને ત્યારબાદ તમારે નીચે ઉતરવાનું છે. આ લીટી પૂરી થાય પછી તમે નીચેની લીટીમાં લખજો. બરાબર ને? નીચેની પ્રવૃત્તિ જોઈ લઈએ. ઉદાહરણ મુજબ લખો. અહીંયા હવે એક વિશેષ પ્રવૃત્તિ આપી છે, તમે જોઈ રહ્યા છો. અને ઉદાહરણ જોઈ લઈએ પહેલાં. ચડ્ડી, તો ચડ્ડી કાપડની બને છે. બરાબર ને? નીચે કેટલાક શબ્દો આપ્યા છે, પથ્થર, ચક્કર, મમ્મી, પપ્પા. પરંતુ વાક્યો કોણ લખશે? તો આપણે લખવાના છે. એટલે કે વિદ્યાર્થી મિત્રો તમારે લખવાના છે.
સમજી રહ્યા છો ને? અહીંયા પથ્થર શબ્દનો ઉપયોગ કરીને તમારે એક વાક્ય બનાવવાનું છે. જેમ કે એક વાક્ય હું અહીંયા તમને સંભળાવું છું. રસ્તામાં પથ્થર પડેલો છે. પથ્થર ખૂબ જ મોટો છે. બરાબર ને? પરંતુ આવા જ વાક્યો તમારે જાતે બનાવવાના છે અને અહીંયા લખવાનો પ્રયત્ન કરવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો અને વાલી મિત્રો, આપણે આજની આ પ્રવૃત્તિમાં જોડાક્ષરોને જુદી જુદી રીતે ઓળખવાનો, તેને લખવાનો અને તે શબ્દોનો ઉપયોગ કરીને વાક્ય બનાવવાની જુદી જુદી પ્રવૃત્તિ અહીંયા જોઈ છે. આપને પણ વિનંતી છે કે આપ આવી જુદી જુદી, અહીંયા તો કેટલાક ઉદાહરણ આપ્યા છે, પરંતુ તે સિવાયની પણ જુદી જુદી પ્રવૃત્તિઓ દ્વારા બાળકોને આ જોડાક્ષરોનું સાચું ઉચ્ચારણ અને લેખન કરતા આપણે શીખવીએ. સાથે જ જમવાની ટેવો, જુદા જુદા અનાજ, તેલેબિયા અને કઠોળની ઓળખ, શાકભાજીની ઓળખની પ્રવૃત્તિ પણ અહીંયા આપવામાં આવી છે. બાળક આ બાબતોથી માહિતગાર રહે અને સાથે જ તેના જીવનમાં શું ટેવોનું ઘડતર થાય તે બાબત આપણે હંમેશા ધ્યાનમાં લઈશું અને આ એકમમાં જેટલી પણ પ્રવૃત્તિઓ કરાવી છે તેથી વિશેષ પ્રવૃત્તિઓ તમે પણ તમારા બાળકોને કરાવશો. ફરીથી મળીશું. ત્યાં સુધી ઘરે રહીએ, સુરક્ષિત રહીએ. ધન્યવાદ.